આપનું સ્વાગત છે। વડોદરામાં સત્તા વિરોધી લહેર। વોર્ડ નંબર 7માં કાપડિયા પોળ ખાતે પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક મતદારોએ આંતરીને આકરા સવાલો પૂછ્યા। વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર વચ્ચે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને શહેરમાં જનતાના ઉગ્ર રોષનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં ભાજપનો મજબૂત ગઢ મનાતા રાવપુરા વિસ્તારના વોર્ડ નંબર 7માં કાપડિયા પોળ ખાતે પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવારોને સ્થાનિક મતદારોએ આંતરીને આકરા સવાલો પૂછ્યા હતા। પોળમાં પ્રવેશતા જ ઉમેદવારોને અટકાવીને લોકોએ વિકાસની દાવાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે ઉમેદવારો ભીસમાં મુકાયા હતા। સ્થાનિક રહીશોનો મુખ્ય આક્રોશ વર્ષોથી વણ ઉકેલાયા ગટર લાઇનની સમસ્યાને વિસ્તારમાં વ્યાપેલી ગંદકીને લઈ હતો। લોકોએ ઉભરાતી ગટરો અંગે સીધા સવાલો કરી ઉમેદવારોનો ઘેરાવ કર્યો હતો। પાછલા 5 વર્ષમાં પાયાની સુવિધાઓના કામો ન થયા હોવાના આક્ષેપો સાથે જનતામાં સત્તા વિરોધી લહેર સ્પષ્ટ જોવા મળી રહી છે। રાવપુરા જેવા પરંપરાગત રીતે ભાજપ તરફી ગણાતા વિસ્તારમાં આવી સ્થિતિ ઊભી થતા પક્ષ સામે ચૂંટણીનો જંગ કપરો બની રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ ઘટના માત્ર એક વોર્ડ પૂરતી સીમિત નથી। છેલ્લા 2 દિવસથી વડોદરાના વિવિધ વિસ્તારમાં ભાજપ વિરોધી લોકોને અસંતોષ સપાટી પર આવ્યો। વોર્ડ નંબર 6, 7 અને 12માં મતદારોને ખુલ્લેઆમ સત્તાધારી પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતામાં પ્રવર્તતો આ આક્રોશ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર શું અસર કરશે તે જોવું રસપ્રદ બની રહેશે। बराबर से भाई कोई नेता काम करता नहीं। केम भाई केम वीडियो ने उतारवानो केम पण